લીલા લીલા તને કઈ નહીં થાય, હું તારી સાથે છું, કઈ નહીં થાય તને. આવો બધું નહીં કરો. લીલા તું શાંત રહે, હું તને ડોક્ટર પાસે લઈ જાઉં છું. પોતાનો જીવ જોખમમાં નહીં નાખો પ્લીઝ. મને અહીંયા જ મૂકીને જતા રહો પ્લીઝ. જસ્ટ ગો. જતા રહો પ્લીઝ. ગો પ્લીઝ. નહીં લીલા, હું તને અહીંયા નહીં મૂકી શકું. હું એવું ક્યારેય નહીં કરી શકું. મારા મરતા પહેલા તમારું નામ તો કહી દો. તમારું નામ કહી દો પ્લીઝ. હું તને મરવા નહીં દઉં લીલા. આઈ એમ નોટ ગોઈંગ ટુ લેટ યુ ડાય. તને કંઈ પણ નહીં થાય લીલા. તને કીધા વગર મારું મરી જવું ઠીક નહીં હોય. કીધા પછી તું મને શું કહીશ એની મને નથી ખબર. હું પણ તને કહું છું, આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. એકચ્યુઅલી આઈ લવ યુ ટુ. એકચ્યુઅલી હું મરવાની છું એટલે નથી કહી રહી. ન જાણે ક્યારથી પ્રેમ કરું છું તમને. ખબર છે ક્યારથી? હા ખબર છે. ક્યારથી? કન્યાકુમારીમાં જ્યારે આપણે બંને એક જ રૂમમાં રહ્યા હતા ને ત્યારથી તું મને પ્રેમ કરવા લાગી છે. ઓ ગોડ, તમને પણ ત્યારે જ અહેસાસ થયો ને? હા લીલા, જ્યારે મેં તારી આંખોમાં જોયું ત્યારે જ મને ખબર પડી ગઈ. તને કહેવા માંગતો હતો પણ એક પછી એક ઘટનાઓ ઘટતી ગઈ અને આપણી સરખી વાત પણ ન થઈ. પણ હવે હું તને કહું છું, હું તને બહુ પ્રેમ કરું છું લીલા. અમદાવાદની પાસે એક હોટેલમાં 2 અજાણી લાશ મળી આવી છે. આસપાસની રૂમમાં રોકાયેલા યાત્રીઓનું કહેવું છે કે રૂમમાં ગોળીઓ ચાલી હતી. 2 men found dead in the room of a private hotel near Ahmedabad. There was a firing. Eyewitnesses told the police from the neighboring room. આને હવે ઝુમકર હા બરોબર. હા બસ રોકાઈ જા. એનું થોબડું જ દેખાતું નથી. એકદમ નકામી ફૂટેજ છે. હોસ્પિટલનો કેમેરો બંધ હતો, એનો કોઈ ફૂટેજ નથી. સોરી સર, હજુ સુધી એમના વિશે કંઈ ખબર નથી મળી. હવે શું કરવાનું? બધી જ હોસ્પિટલમાં જઈને જોઈ આવવાનું. એ છોરીના મરદા હાથે શું કરશે? લગ્ન કરશે ને જો એ સોરી જીવતી છે તો એ ક્યાં છે, કઈ હોસ્પિટલમાં છે? જે છોકરાને જીવતો કે મરેલો લઈ આવશે ને એની માટે પ્રાઇઝ 1 લાખ રોકડા એને મારા હાથેથી આપીશ. હવે હેન્ડો લાગો કામ પર. સર, એક માણસ આવ્યા છે, લાગે છે એના ફાધર છે. લો સર. સર, હું મહેશનો પપ્પા બોલું છું. મારા દીકરાને કોઈએ મારી નાખ્યો, કોઈ ખબર મળી સર? હા થોડો ખબર પડી સર? પોલીસનું કહેવું છે ગુજરાતના અમદાવાદ હાઈવે પાસે થોડા દિવસ પહેલા એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં 5 લોકોની લાશો મળી આવી છે. સોશિયલ એક્ટિવિસ્ટ મિસ્ટર સત્યમૂર્તિ, એમની પત્ની, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, નર્સ અને 20 વર્ષનો એક નવજુવાન, આ બધા લોકોનું ઊંડા ઘાને લીધે મૃત્યુ થયું છે. આ ઘટનાએ પૂરા ગુજરાતને હલાવીને મૂકી દીધું છે. ઘણી પૂછતાછ પછી જાણવા મળ્યું છે કે આ 20 વર્ષનો નવજુવાન ગુજરાતના આણંદ શહેરનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે થોડા ગુંડા
જે સત્યમૂર્તિને મારવા આવ્યા હતા એમને બચાવતી વખતે આ નવજુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ક્ષેત્રના એમએલએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? યસ, હું કામદાર છું, પોલીસ ઇન્સ્પેક્ટર. બેસો. હું શું મદદ કરું તમારી? જુઓ સર, એક કેસ રજીસ્ટર થયો છે અમારા પોલીસ સ્ટેશનમાં. જે બાઇક ચલાવી રહ્યો હતો એનું નામ મહેશ છે, પણ બાઇકનું રજીસ્ટ્રેશન આપના નામ ઉપર છે. મારા દીકરાનો દોસ્ત છે મહેશ, એ જ બાઇક લઈને ગયો હતો. એની સાથે એક છોકરી પણ હશે. કદાચ એ રોડ ટ્રીપમાં ગયા હશે જ્યારે એક્સિડન્ટ થયો. એણે મને ફોન કરીને એક્સિડન્ટ વિશે જણાવ્યું હતું. સો વોટ્સ ધ બિગ ડીલ? બિગ ડીલ? વેર ઇઝ સન? એ અહીંયા છે ઘરમાં. નેમ, સરનેમ? નેમ? રજનીકાંત. રજનીકાંત? યસ. રજનીકાંત, શું ડંફાસ મારો છો? રજનીકાંત, અમે હું ગાંડા લાગ્યા છે મોઢાથી. હવે માથાની નસ ખેંચવાની નહીં. જો મેં શરૂ કરી નાખ્યું ને કાકા, તમારા સફેદ વાળ જોઈશ નહીં અને સમજાવવાને. ઓકે, એક મિનિટ. રજની, બેટા અહીંયા આવ. મારો દીકરો રજનીકાંત. યુ રજની? હા, એકચ્યુઅલી મહેશની સાથે એક છોકરો હતો, એને શોધવા માટે અમે અહીંયા આવ્યા છીએ. કાકા, આભાર તમારો. હા, ઘણો ઘણો આભાર. આટલા મહિનાથી તું ટ્રાય જ કરે છે. મારી પૂરી કોશિશ ચાલુ છે બોલ, સર. તારો ટ્રાન્સફર ક્યાં કરું? સર, સોરી સર. તું તૈયાર રહે, કાલે તને લેટર મળી જશે. સર, નો સર. આખી જિંદગીના ડ્યુટીની બેન્ડ વગાડી નાખી. મારા આબરૂના ધજાગરા કરી નાખ્યા એણે. અરે છે ને, કોઈને ટીપો છે.